ગુજરાતની વાત કરીએ સર, તો કાલે બીજી એક જાહેરાત થઈ. સરકારી કર્મચારીઓનો જે મેડિકલ ખર્ચ છે તેમાં 1 થી વધુ પત્નીઓ હશે તો તેમનો સમાવેશ નહીં થાય. હા, તમે વિચાર કરો, સરકાર પાસે કોઈ બીજું કામ નથી. હું તમને મજાકમાં કહું છું કે સરકારે કાલે જે પરિપત્ર બહાર પાડ્યું, શેના માટે પરિપત્ર બહાર પાડ્યું? એમાં લખ્યું છે કે ભાઈ આરોગ્ય વિભાગે તબીબી સારવારનો ખર્ચો ચૂકવવા કુટુંબની વ્યાખ્યા બદલી. સરકારી કર્મીઓને મેડિકલ રીએમ્બર્સમેન્ટમાં વધુ એક પત્ની હવે કુટુંબની વ્યાખ્યામાં નહીં. કર્મચારી પર નિર્ભર ભાઈ બહેનને લાભ મળશે. એમએલએ માટે પણ આ જ શરતો લાગુ થશે. તમે સમજો છો આનો મતલબ? સીધી રીતે ઘણા આપણા ત્યાં સમાજો છે, ઘણી જાતિઓ છે જ્યાં 2 લગ્ન થાય છે, ખાસ કરીને મુસ્લિમોમાં, આદિવાસીઓમાં અને હજુ કેટલીક જ્ઞાતિઓમાં એ વસ્તુ થાય છે.